ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે। એસપીમાં આપણે છેલ્લે વિભાગ નંબર 2માં ચેપ્ટર નંબર 5 તેના વિશે વાત કરતા હતા, જેનું નામ છે નિયમનપત્ર, જેમાં આપણે નિયમનપત્રનો અર્થ, મહત્ત્વ, ત્યારબાદ આપણે જોયું હતું નિયમનપત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ, ત્યારબાદ નિયમનપત્રમાં જે વિગતો સમાવવામાં આવે છે તેના વિશે વાત કરી હતી, અને છેલ્લે આપણે કંપની ધારા 2013ના પરિશિષ્ટ 1માં આપેલ ટેબલો, અલગ અલગ ટેબલ છે તેના વિશે પરિચય મેળવતા હતા, જેમાં ટેબલ એફ તેના વિશે આપણે વાત કરી હતી। પરંતુ ત્યારબાદ અત્યારે તમને લોકોને ખ્યાલ હશે કે અત્યારે નવો સિલેબસ આવી ગયો છે કે આ વર્ષ માટે અમુક ચેપ્ટરમાંથી અમુક પોઈન્ટ રદ કરવામાં આવ્યા છે। તો હવે આપણે જે લેક્ચર લઈએ તેમાં જે પરીક્ષામાં પૂછાવાના છે ફક્ત તેના વિશે જ વાત કરીશું। આપણે છેલ્લે ટેબલ એફની વાત કરી છે, પરંતુ આ વખતની એક્ઝામમાં તમારે આ ચેપ્ટરમાંથી જે 5.4 છે તે પૂછાવાનું છે નહીં, એટલે કે ટેબલ એફ જે આપણે વાત કરી છે તમારી જાણકારી માટે, એક્ઝામમાં એ પૂછાવાનું છે નહીં। તો 5.4 પૂછવાનું નથી, ત્યારબાદ 5.5, 5.6 અને 5.7, એટલે કે જે હું પોઈન્ટના નામ બોલી જાઉં છું જે તમારે પૂછાવાના નથી। ટેબલ એફ, ટેબલ જી, ટેબલ એચ, ટેબલ આઈ, ટેબલ જે, અને ત્યારબાદ છે નિયમનપત્રમાં ફેરફાર અંગે, ત્યારબાદ છે ફેરફાર કરવા અંગે સેક્રેટરીની ફરજો, અને છેલ્લે આંતરિક વહીવટનો સિદ્ધાંત। એટલી વસ્તુ તમારે આ વખતની એક્ઝામમાં પૂછાવાની છે નહીં, કારણ કે પરીક્ષામાંથી આ સિલેબસમાંથી એટલા પોઈન્ટ રદ કર્યા છે। તો આપણે હવે તેના વિશે અત્યારે વાત નહીં કરીએ, ફક્ત આપણે જે પોઈન્ટ પૂછાવાના છે, જે એક્ઝામમાં આવવાના છે તેના વિશે જ વાત કરીશું। તો આપણે જોયું હતું કે નિયમનપત્ર, તો કે નિયમનપત્ર એટલે શું? તો કે કંપની ચલાવવા માટે કંપનીના નીતિ નિયમો દર્શાવતો મહત્ત્વનો દસ્તાવેજ, તેને શું કહેવાય છે? નિયમનપત્ર। તેમાં ઘણી બધી વસ્તુ હોય છે, આપણે વાત કરી કે મોટાભાગના નિયમો ક્યાં દર્શાવેલા હોય છે? તો કે નિયમનપત્રમાં દર્શાવેલા હોય છે। તો આ ચેપ્ટરમાંથી ફક્ત તમારે 5.8 એટલે કે આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત, આ એક જ પોઈન્ટ આપણે બાકી છે કે જે પૂછાવાનો છે। બાકીના જે પોઈન્ટ બાકી છે એ આપણે પૂછાવાના છે નહીં, તો અત્યારે આપણે એ પોઈન્ટ નહીં લઈએ। હવે જોઈએ આપણે તફાવતમાં જુઓ, સૌથી પહેલો મુદ્દો છે કંપનીની નોંધણી। તમને જ્યારે પણ એક્ઝામમાં તફાવત પૂછાય તો આ રીતે વ્યવસ્થિત એનું ફોર્મેટ ડ્રો કરીને પછી તફાવત લખો, કે ક્રમ, મુદ્દો અને ત્યાર પછી જે પોઈન્ટ આપણે તફાવતના પાડવાના છે તેના। તો આમાં સૌથી પહેલો મુદ્દો કયો છે તફાવતનો? તો કે કંપનીની નોંધણી। હવે જોઈએ આવેદનપત્રમાં, તો કે દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા આ દસ્તાવેજ બનાવવો ફરજિયાત છે। એટલે કે કોઈ પણ કંપની હોય તો તેણે નોંધણીનું જો પ્રમાણપત્ર મેળવવું હોય તો તેના માટે તેણે આવેદનપત્ર ફરજિયાત નોંધાવવું પડે છે। જ્યારે નિયમનપત્રની વાત કરીએ, શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીઓ માટે આ મરજિયાત દસ્તાવેજ છે। જો દસ્તાવેજ ન બનાવે તો ટેબલ એફ અપનાવી શકે। એટલે કે જે કંપની શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી હોય, જાહેર કંપની હોય, તેણે જો નિયમનપત્ર ન બનાવવું હોય તો ચાલે, તેને કયું અપનાવવાનું છે? ટેબલ એફ। એટલે સૌથી પહેલો ડિફરન્ટ આ કે કંપનીની નોંધણી કરતી વખતે આવેદનપત્ર દરેક કંપની માટે કેવું છે? ફરજિયાત છે, જ્યારે નિયમનપત્ર દરેક કંપની માટે ફરજિયાત છે નહીં। બીજું, નોંધણીની જરૂરિયાત, આવેદનપત્રમાં કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત છે, જ્યારે નિયમનપત્ર જો ટેબલ એફ અપનાવે તો નોંધાવવાની જરૂર છે નહીં। આગળ વાત કરી તે રીતે કે ભાઈ જો આવેદનપત્ર નોંધાવવું કેવું છે? તો કે ફરજિયાત નોંધાવવું પડે તમારે, નિયમનપત્ર નોંધાવવાની જરૂરિયાત છે નહીં। ત્યારબાદ મહત્ત્વ, આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે, જ્યારે નિયમનપત્ર આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ છે। એટલે મહત્ત્વની દ્રષ્ટિએ બંને કઈ રીતે અલગ પડે છે? તો કે આવેદનપત્ર છે કેવો છે? તો કે પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે, જ્યારે નિયમનપત્ર છે તે તો કે આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ છે। ત્યારબાદ છે તેનો ઉદ્દેશ્ય, કે કયા ઉદ્દેશ્યથી આવેદનપત્ર બનાવે છે। આવેદનપત્ર કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે। આવેદનપત્રમાં જણાવેલ કાર્યક્ષેત્રથી કંપની આગળ વધી શકે નહીં। એટલે કે આવેદનપત્ર શું દર્શાવે છે? તો કંપનીના હેતુઓ, તેના ઉદ્દેશ્ય, તેની બહાર જઈને કંપની કાર્ય કરી શકતી નથી, જ્યારે નિયમનપત્ર કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવામાં આવે છે તે નક્કી કરે છે। એટલે કે કંપની કઈ રીતે ચલાવવાની છે, એનો આંતરિક વહીવટ કઈ રીતે કરવાનો છે તે નિયમો દર્શાવે છે। ત્યારબાદ પાંચમો પોઈન્ટ છે ફેરફાર, કે આવેદનપત્રમાં સહેલાઈથી ફેરફારો થઈ શકતા નથી।
તેમાં ફેરફારો કરવા લાંબી વિધિ કરવી પડે છે, જે અટપટી અને ખર્ચાળ છે. ખાસ ઠરાવ પસાર કરવો પડે છે, જરૂરી પરવાનગી લેવી પડે છે. આપણે જોયું હતું કે ભાઈ આવેદનપત્રો છે એમાં જો ફેરફાર કરવો હોય તો ઘણી બધી લાંબી પ્રોસેસ છે. કેન્દ્ર સરકારની પરમિશન લેવી પડે, ખાસ ઠરાવ પસાર કરવા પડે, અને કઈ કલમમાં તમારે ફેરફાર કરવો છે એના આધારે ફેરફારમાં નિયમો અથવા જોગવાઈઓ આપેલી છે. તો આ રીતે આવેદનપત્રમાં જો ફેરફાર કરવો હોય તો ઘણી બધી લાંબી પ્રોસેસ છે અથવા અટપટી અને ખર્ચાળ વિધિ છે તેવું તમે કહી શકો. જ્યારે નિયમનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે છે. શેર હોલ્ડરોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી ફેરફાર કરવામાં આવે છે. ખાસ કિસ્સામાં જ ટ્રિબ્યુનલની પરવાનગી લેવી પડે. એટલે કે નિયમનપત્ર કેવું છે તો કે સહેલાઈથી તમે ઝડપથી તેમાં ફેરફાર કરી શકો છો. ફક્ત તમારે શું કરવાનું છે તો કે શેર હોલ્ડરોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને તેમાં ફેરફાર થઈ શકે. જો એવા અગત્યના મુદ્દા હોય તો જ એમાં અદાલતની તમારે પરમિશન લેવી પડે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે સત્તાની મર્યાદા. આવેદનપત્રમાં નક્કી કરેલા ઉદ્દેશોની બહાર જઈને કંપની કોઈ કાર્ય કરી શકે નહીં. જો કોઈ કાર્ય કરવામાં આવેલું હોય તો કંપનીના સભ્યો તેને મંજૂર કરી શકે નહીં. આવા કાર્યોને સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે. એટલે કે આવેદનપત્રમાં જે કાર્યો તમે લખેલા છે, જે ઉદ્દેશ્યો લખ્યા છે તેની સિવાય બહારના કાર્યો કરી શકતા નથી. જો કરેલા હોય તો તેને શું કહેવાય છે? સત્તા બહારના કાર્યો કહેવાય છે, જે આગળ આપણે આવેદનપત્રમાં વાત કરી હતી. તો નિયમનપત્રમાં તો કે નિયમનપત્રની મર્યાદા બહાર કોઈ કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્યો તેને મંજૂરી આપી શકે. એટલે કે જો નિયમનપત્રમાં એવું થયું હોય કે નિયમો દર્શાવ્યા છે એના વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું છે તો કંપનીના સભ્યો તેને મંજૂરી આપી શકે છે. આવેદનપત્રમાં વસ્તુ શક્ય નથી, જ્યારે નિયમનપત્રમાં છે. તો આ રીતે બંને અલગ પડે છે. ત્યાર પછી છે સંબંધ. આવેદનપત્ર બાહ્ય જગત એટલે કે બહારની વ્યક્તિ અને જાહેર જનતા સાથે સંબંધ ધરાવે છે. એટલે કે આવેદનપત્ર કોની સાથે સંબંધ ધરાવે તો કે બહારની વ્યક્તિઓ અને જાહેર જનતા. જ્યારે નિયમનપત્રો કંપની અને તેના સભ્યો વચ્ચે આંતરિક સંબંધોનું નિયમન કરે છે. એટલે નિયમનપત્ર કોની વચ્ચે સંબંધ નક્કી કરે તો કે કંપની અને તેના સભ્યો. ત્યાર પછી 8મો પોઈન્ટ છે સર્વોપરિતા. કે આવેદનપત્ર નિયમનપત્રને આધીન નથી. એટલે કે આવેદનપત્રને બનાવતી વખતે અથવા આવેદનપત્રના માટે નિયમનપત્ર કેવું છે તો કે એના માટે ધ્યાનમાં રાખવું જરૂરી નથી. પરંતુ જો નિયમનપત્રમાં તમારે કોઈ પણ ફેરફાર કરવો હોય તો કેવું છે તો કે આવેદનપત્રથી વિરુદ્ધ તમે જઈ શકવાના નથી. જો નિયમનપત્ર આવેદનપત્રને આધીન છે, આવેદનપત્ર વિરુદ્ધ કોઈ જોગવાઈ નિયમનપત્રમાં હોય તો તે જોગવાઈ રદબાતલ છે. એટલે કે આવેદનપત્ર કેવું છે? ઇમ્પોર્ટન્ટ છે. નિયમનપત્રમાં તમારે જો કોઈ ફેરફાર કરવો હોય અથવા આવેદનપત્રથી વિરુદ્ધ કોઈ તમે કલમ અથવા કોઈ જોગવાઈ રાખી શકતા નથી. એટલે સર્વોપરિતા કોની છે તો કે આવેદનપત્રની છે. ત્યાર પછી 9મો પોઈન્ટ છે ત્રાહિત પક્ષ. એટલે કે ત્રાહિત પક્ષ આવેદનપત્રની જોગવાઈનો લાભ લઈ શકે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ ત્રાહિત પક્ષ એટલે શું કે બહારની જાહેર જનતા કોઈ પણ વ્યક્તિ કે જેણે આવેદનપત્ર જોવું છે, વાંચવું છે કંપનીનું, તો તે એનો લાભ લઈ શકે છે, વાંચી શકે છે. અને નિયમનપત્રમાં તો કે ત્રાહિત પક્ષને નિયમનપત્રની જોગવાઈનો લાભ મળી શકે નહીં. એટલે કે નિયમનપત્ર ફક્ત શું દર્શાવે છે તો કંપનીના નિયમો દર્શાવે છે. કંપની કઈ રીતે ચલાવવાની છે, આંતરિક વહીવટ કઈ રીતે કરવાનો છે તે દર્શાવે છે. તો ત્રાહિત પક્ષને તેની સાથે કોઈ લાભ થવાનો છે નહીં. અને એક છેલ્લો પોઈન્ટ છે વિગતો, કે શું દર્શાવે છે. તો આવેદનપત્રમાં 6 કલમો હોય છે, જે આપણે ભણી લીધી છે. નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ઉદ્દેશ્યની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ અને છેલ્લે છે સ્થાપનાની કલમ. જ્યારે નિયમનપત્રમાં શેર મૂડી, તેના પ્રકારો, શેર ફેરબદલી, જપ્તી, સંચાલક મંડળ, સભા સંચાલન, હિસાબો, મતાધિકાર વગેરે અંગેની જોગવાઈનો સમાવેશ કરવામાં આવે છે. તો આ બંને વચ્ચે તફાવત આપ્યો છે તમને કે ભાઈ કઈ વસ્તુ આવેદનપત્ર અને નિયમનપત્રમાં દર્શાવે છે. તો અહીંયા આપણે વિભાગ નંબર 2માં જે નિયમનપત્રનું ચેપ્ટર છે તે પૂરું કરીએ છીએ. તમને આમાં જે પોઈન્ટ આપણે એક્ઝામમાં પૂછાયા છે એ જ પોઈન્ટની આપણે વાત કરી છે. ફરીવાર આની પહેલાંનો વિડીયો જોઈ લેવો તો તમારે આ ચેપ્ટર સાથે ક્લિયર થઈ જાય. બીજું, જો ઘણીવાર વિડીયોમાં તમને આ જે સ્ક્રીન છે એ ન દેખાય એવું બની શકે છે, તો તમારે ચોપડી સાથે રાખવી જેથી તમને વધારે ખ્યાલ આવે. હવે આપણે વિભાગ નંબર 1માં છેલ્લે 4 ચેપ્ટર પૂરા કર્યા છે. તેના પછીનું જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5 પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો, તેના વિશે વાત કરવાની છે. આપણે એક્ઝામમાં બંને વિભાગમાંથી અમુક ચેપ્ટરો પૂછાય છે,
તો આપણે બંને વિભાગ સાથે ચલાવતા જઈએ છીએ. તો હવે આપણે વિભાગ નંબર 1માં ચેપ્ટર નંબર 5 તેના વિશે વાત કરીએ. તેમાં પણ આપણે જે પોઈન્ટ પૂછાવાના છે તેના વિશે આપણે વાત કરીશું. તો જોઈએ આપણે વિભાગ નંબર 1માં. પહેલાં આપણે તેમાં જોઈએ કે આ પ્રકરણમાં તમે શું શીખશો. તો સૌથી પહેલાં તો તેની પ્રસ્તાવના, ત્યારબાદ પૂછપરછના પત્રો અંગે સમજૂતી કે પૂછપરછના પત્રો કોને કહેવાય, ત્યારબાદ પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો કે તમે જ્યારે પૂછપરછના પત્રો લખો ત્યારે તમારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યારબાદ પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો એટલે કે રિટર્નમાં જવાબ, વળતો જવાબ. પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને છેલ્લે નમૂનાના પત્રો. તો આપણે આ ચેપ્ટરમાં પૂછપરછના પત્રો કોને કહેવાય અને તેના પ્રત્યુત્તરો રિપ્લાય કોને કહેવાય તેના વિશે વાત કરવાની છે. આ ચેપ્ટરમાંથી તમારે 5.3 એટલે કે પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો અને 5.5 કે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરોના જે પત્રો લખાય છે તેમાં ધ્યાનમાં રાખવાની બાબતો, આ બંને વસ્તુ થિયરીમાં જે થિયરી આપી છે તે તમને એક્ઝામમાં પૂછવાની આ વખતે નથી. છતાં ચેપ્ટરમાં બહુ કામની વસ્તુ છે, કારણ કે તમે જ્યારે પત્ર લખો ત્યારે તમને એટલી વસ્તુ ખ્યાલ આવી જવી જોઈએ કે પત્રમાં કઈ કઈ વસ્તુ જરૂરી છે. તો આપણે તે સાથે ફક્ત અભ્યાસ માટે જોઈ લઈશું. એક્ઝામમાં તમારે એ પૂછાવાની છે નહીં. બાકીના જેટલા પોઈન્ટ છે એ બધા જ તમારા માટે એક્ઝામમાં કેવા છે, જરૂરી છે, પૂછાય તેવા છે. હવે આપણે જોઈએ સૌથી પહેલાં તો પ્રસ્તાવના. આની પહેલાંના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભાઈ કયા કયા એવા પોઈન્ટ છે કે જે કાયમી ભાગ છે પત્રમાં કે ફરજિયાત તમારે લખવા પડે, ને કયા કયા એવા ભાગ છે કે જે તમારે પ્રસંગોપાત ભાગ લખતા હોય છો, એટલે કે જરૂર હોય ત્યારે લખાતા હોય છે. તો હવે આપણને પત્રનું ફોર્મેટ ખ્યાલ આવી ગયો છે કે પત્ર કઈ રીતે લખાય છે. હવે આપણે પત્ર લખવાના છે કે ભાઈ પૂછપરછના પત્રો કોને કહેવાય છે. સૌથી પહેલાં થોડીક પ્રસ્તાવના આપી છે તેના વિશે વાત કરીએ. વાણિજ્યક પત્રો ધંધાના પ્રસાર અને પ્રચાર માટે મહત્ત્વની કડી છે. આગળ આપણે ઘણીવાર વાણિજ્યક પત્રો વિશે મહત્ત્વ સમજ્યા છે કે વાણિજ્યક પત્રો ધંધાનો જો વિકાસ કરવો હોય, ધંધાનો પ્રસાર કરવો હોય અથવા પ્રચાર કરવો હોય તેના માટે વાણિજ્યક પત્રો કેવા છે, તો એ ખૂબ મહત્ત્વની કડી છે, ખૂબ મહત્ત્વના છે. ધંધાની જુદી જુદી જરૂરિયાત પ્રમાણે વાણિજ્યક પત્રોના જુદા જુદા પ્રકારોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જે પ્રકારની બિઝનેસમાં ધંધામાં જરૂરિયાત હોય તે મુજબ વાણિજ્યક પત્રનો ઉપયોગ થતો હોય છે. આ પ્રકરણમાં આપણે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો અંગેની સમજૂતી મેળવીશું. આ પ્રકારના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને નમૂનાના પત્રોનો અભ્યાસ કરીશું. એટલે કે આ ચેપ્ટરમાં કઈ વસ્તુ ભણવાની છે તેની વિશે વાત કરી. હમણાં આપણે વાત કરી કે ભાઈ કઈ વસ્તુ ભણવાની છે. હવે આગળ વ્યાપાર જગતમાં યોગ્ય સ્થાન મેળવવા અને સતત પ્રગતિશીલ રહેવા માટે પૂછપરછ કરવી અને વિવિધ સ્ત્રોત દ્વારા જરૂરી અને અદ્યતન બાબતોથી સુમાહિતગાર રહેવું ખૂબ જરૂરી છે. એટલે કે જો તમારે વ્યાપાર જગતમાં યોગ્ય સ્થાન મેળવવું હોય તો તમારે શું કરવું પડે, તો કે સતત તમારે પ્રગતિશીલ રહેવું પડે. એટલે કે સતત તમારે અલગ અલગ સ્ત્રોત પાસેથી અદ્યતન નવી જે માહિતી છે તે મેળવતા રહેવું પડે કે બજારમાં અત્યારે શું ચાલે છે, બજારમાં કઈ પરિસ્થિતિ છે, કઈ માંગ છે, કેવી ગ્રાહકોની રુચિ છે. તો તમારે આવી અલગ અલગ માહિતી મેળવતા રહેવું પડે. પૂછપરછ ઔપચારિક બાબતો, અનૌપચારિક બાબતો, આર્થિક દરજ્જા અંગે અને અન્ય માહિતી તથા અભિપ્રાય મેળવવા માટે કરી શકાય. એટલે કે પૂછપરછ કરવાની છે તો કઈ માહિતી માટે, તો કે ઔપચારિક બાબત પણ હોય, અનૌપચારિક બાબત પણ હોય છે, આર્થિક દરજ્જા અંગે હોય છે અને બીજી કોઈ પણ માલ સામાનની માહિતી માટે પણ હોઈ શકે છે. ગ્રાહક તરીકે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરતા પહેલાં જે તે વસ્તુને લગતી માહિતી જેવી કે માલ સામાનની કિંમત, વજન, ગુણવત્તા, પેકિંગ, મહત્તમ વળતર વગેરે અંગે માહિતી મેળવીએ છીએ. આ ઉપરાંત તેની ગેરંટી, વોરંટી અને હપ્તાવાર નાણાંની ચૂકવણીની સગવડ મળે છે કે નહીં કેમ તેની માહિતી મેળવીને ત્યારબાદ યોગ્ય નિર્ણય લઈએ છીએ. આ તમને માહિતી આપી છે કે આપણે ગ્રાહક તરીકે તમે જો કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ તો સૌથી પહેલાં તમે શું કરો, તો કે વસ્તુની માલ સામાનની કિંમત, વજન, ગુણવત્તા, પેકિંગ, મહત્તમ વળતર વગેરે અંગે શું મેળવો, તો કે માહિતી મેળવીએ. ત્યારબાદ આપણે શું પૂછીએ, તો કે એની ગેરંટી કેટલી છે, વોરંટી કેટલી છે, અમારે નાણાં કઈ રીતે ચૂકવવાના છે, હપ્તે ચૂકવવાના છે અથવા એક સાથે ચૂકવવાના છે. તો આ બધી જ માહિતીને આપણે શું કરીએ છીએ,
ભેગી કરીએ અને ત્યારબાદ આપણે કઈ વસ્તુ ક્યાંથી વસ્તુ ખરીદી તેનો નિર્ણય લઈએ છીએ. એટલે કે તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ તો એક જગ્યાએ જ નથી લેતા. શું કરો? અલગ અલગ જગ્યાએ પૂછપરછ કરો અને ત્યારબાદ તમને જ્યાં યોગ્ય લાગે કિંમત, ગુણવત્તા અને બાકીની જે સેવા છે તે ત્યાંથી તમે વસ્તુની ખરીદી કરતા હોય છે. આમ જો ગ્રાહક તરીકે આપણે મર્યાદિત માત્રાની ખરીદી કરતા હોય તો પણ એટલા સજાગ હોઈએ ત્યારે દુકાનદારે જ્યારે અનેક વસ્તુઓની વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ ખરીદી કરવાની હોય યોગ્ય પૂછપરછ કરવી જરૂરી બને છે. એટલે કે જો આપણે એક સામાન્ય ગ્રાહક તરીકે એક ઓછી માત્રામાં વસ્તુ ખરીદવાની હોવા છતાં આટલી બધી પૂછપરછ કરતા હોઈએ તો વેપારી જે દુકાનદાર છે તેને તો ઘણી બધી વસ્તુ ખરીદવાની વિશાળ જથ્થામાં ખરીદી કરવાની છે, તો તેના માટે પૂછપરછ કેવી છે તો કે જરૂરી બની જાય છે. આ પ્રકારની પૂછપરછ અંગેના પત્રો બાબતે હવે આપણે વિગતે અભ્યાસ કરીશું. એટલે કે તો આ પ્રકારે દુકાનદાર શું કરશે તો કે માલ સામાન અંગે પૂછપરછ કરશે. એટલે કે તેણે જે વસ્તુનો ઓર્ડર આપવાનો છે તે માલ સામાન અંગે તે શું કરશે તો કે અલગ અલગ વેપારીને પૂછપરછ કરશે. જે હવે આપણે સમજૂતી મેળવીએ આગળ. ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઇરાદે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૂછ્યા કરતો પત્ર લખે છે. એટલે કે જે ગ્રાહક છે, જે ગ્રાહક વેપારી છે તેણે જે માલ સામાન ખરીદવાનો છે તે શું કરશે તો કે જે વ્યક્તિ વેચે છે તેને માલ સામાનને લગતી માહિતી અને તેને લગતા ફાયદાઓ વિશે શું કરશે તો કે પૂછપરછ કરતો પત્ર લખશે. આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રોને પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ રીતે માલ સામાન અંગેની પૂછપરછ માટે માલ સામાન અંગે માહિતી મેળવવા માટે જે પત્ર લખાય છે તેને શું કહેવાય છે? પૂછપરછના પત્રો. એટલે કે કોઈ પણ દુકાનદાર તેને જે વસ્તુ ખરીદવાની છે, જે ઓર્ડર આપવાનો છે તે વસ્તુ માટે તે શું કરશે તો કે સામે જે વેપારીને ઓર્ડર આપવા માંગે છે તેને તે માલ સામાન અંગે પૂછપરછ કરતો પત્ર લખશે. ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા આવા પત્રો એ વ્યાપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લખાતા પત્રો છે. એટલે કે આ રીતે ગ્રાહક દ્વારા જે પૂછપરછ માટેના જે પત્રો લખાય છે તે વેપાર જગતમાં અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં લખાય છે. સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્રો એકથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે લખે છે અને ત્યારબાદ તે મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરે છે અને તેને અનુકૂળ વેપારીને ઓર્ડર આપે છે. એટલે કે મોટાભાગે શું કરશે તો કે જે ગ્રાહક છે, જે ગ્રાહક વેપારી છે તે શું કરશે તો કે એકથી વધારે કોઈ એક જ વ્યક્તિને નહીં પૂછે કે ભાઈ અમારે એટલા નંગ સાયકલ ખરીદવી છે અથવા એટલા નંગ કબાટ ખરીદવા છે અથવા કોઈ પણ વસ્તુ ખરીદવાની છે તો એક જ વેપારીને પૂછશે નહીં. શું કરે છે તો કે અલગ અલગ વેપારીને પત્ર લખશે અને અલગ અલગ વેપારી પાસેથી ભાવતાલ મંગાવશે, તેની વિશેની સેવાઓ મંગાવશે અને તેને જ્યાં યોગ્ય લાગશે ત્યાં શું આપશે તો ઓર્ડર આપશે. જેમ કે આપણે દુકાને જઈએ તો આપણે શું કરીએ છીએ વસ્તુ લેવા? એક જગ્યાએથી વસ્તુ ખરીદતા નથી, અલગ અલગ જગ્યાએ ભાવ પૂછીએ અને ત્યારબાદ આપણને જ્યાં યોગ્ય લાગે ત્યાં આપણે વસ્તુની ખરીદી કરીએ. તો આ રીતે વેપારી પણ શું કરશે તો કે એકથી વધારે જે વેચાણ કરતા છે તેને પત્ર લખશે અને તેને જ્યાં યોગ્ય લાગશે તેને એ ઓર્ડર આપી દેશે. તો આ રીતે પૂછપરછના પત્રો લખાતા હોય છે. હવે જે પોઈન્ટ છે એના પછીનો તે છે પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. આ તમને એક્ઝામમાં પૂછાવાનો નથી, પરંતુ તમારે એક્ઝામમાં પત્રો પૂછાવાના છે કે પૂછપરછના પત્રો અલગ અલગ પત્ર પૂછ્યા છે તો ત્યારે પત્રમાં તમારે કેટલી વસ્તુ ફરજિયાત લખવી જોઈએ તેના વિશેની માહિતી તમને મળી રહે તેના માટે આ બાબત પણ કેવી છે તો કે ખૂબ અગત્યની છે. તો આપણે ફક્ત તમારે સમજવા માટે આ બાબતો લઈએ છીએ કે જ્યારે તમે પત્ર લખશો ત્યારે તમારે એટલી વસ્તુ તો એમાં લખવી જોઈએ. કારણ કે આ બધા પત્રો અત્યાર સુધી તમે જે પત્રો ભણ્યા એ બધા પત્રો કેવા હતા તો કે તમે અંગત પત્રો લખીને આવ્યા છો, અરજી લખીને આવ્યા છો. પરંતુ આ રીતે જ્યારે વાણિજ્યક પત્રો તમે અત્યાર સુધી એકેય જગ્યાએ લખેલા હશે નહીં. તો હવે તમારે જે લખવાના થશે પત્રો એ બધા જ પત્રો કેવા હશે? વાણિજ્યક પત્રો, એટલે કે વેપારી માટેના પત્રો. તો તેમાં કઈ કઈ વસ્તુ જરૂરી છે તેની વિશે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલો પોઈન્ટ જે છે કે પૂછપરછના પત્રની શરૂઆતમાં પત્ર લખનારે પોતાનો વ્યાપારિક પેઢી તરીકે પરિચય આપે છે. એટલે કે જ્યારે તમે પૂછપરછનો પત્ર લખો ત્યારે સૌથી પહેલી જે પેરેગ્રાફ છે તેમાં શું લખવું જોઈએ તો કે વ્યાપારી પેઢીએ પોતાનો પરિચય આપવો પડે કે ભાઈ અમે આ શહેરમાં અથવા આ વિસ્તારમાં આ નામની
પેઢી ધરાવીએ છીએ અને આ વ્યવસાય સાથે જોડાયેલા છીએ. એટલે કે સૌથી પહેલાં તો તેનો પરિચય આપવો જોઈએ. કારણ કે તમે જે વેપારીને પૂછપરછ કરવા માગો છો તેને તમે ગ્રાહક તરીકે તમારો પોતાનો પરિચય આપવો પડે તો તેને વધારે ખ્યાલ આવે. બીજું, પૂછપરછના પત્રનું અનુસંધાન એટલે કે પત્ર જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરની વિગતના આધારે કે કોઈની ભલામણના આધારે લખાયો છે તે દર્શાવે છે. કે બીજું તમારે શું દર્શાવવાનું છે કે પત્ર તમે લખો છો એ કઈ રીતે લખો છો. ઓર્ડર આપવા માટે જે પૂછપરછ કરો છો તે જાહેરાતના અનુસંધાનમાં કે ભાઈ પેઢીની તમે જાહેરાત જોઈ હતી, કોઈ વેપારી તમને માહિતી આપી છે કે વેપારીની જે ડિક્શનરી હોય આખી ડિરેક્ટરી તેના આધારે તમે પૂછપરછ કરો છો તે પણ તમારે જણાવવું જોઈએ. કેમ આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ દુકાને તો આપણે કહીએ છીએ ને કે ભાઈ અમને આ ભાઈએ મોકલેલા છે, તો આપણે શું કર્યું, અનુસંધાન કર્યું કે ભાઈ અમને આના માધ્યમ દ્વારા અમે આવેલા છીએ. ત્યારબાદ ત્રીજું કે પૂછપરછ કરવાના ઉદ્દેશ્યની સ્પષ્ટતા કરવી જોઈએ. એટલે કે તમારો કયો હેતુ છે, પૂછપરછનો ઉદ્દેશ્ય છે તો એની હેતુની સ્પષ્ટતા કરવી જોઈએ. કે પૂછપરછ કરવાનો હેતુ માલ સામાન ખરીદવા, સેવા મેળવવા, માલ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનો છે તે જણાવવું જોઈએ. એટલે કે તમે શા માટે પૂછપરછ કરો છો, માલ સામાન ખરીદવા, સેવા મેળવવા કે માલ ઉપલબ્ધ છે કે નથી તે જાણવા અથવા ફક્ત માહિતી માટે, તો આવો હેતુ તમારે જણાવવો જોઈએ. પછીનો જે પોઈન્ટ છે તે છે 4 નંબર, જે વસ્તુ મંગાવી હોય તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ. એટલે કે જે વસ્તુ માટે તમે પૂછપરછ કરો છો તેમાં તમારે કઈ વસ્તુ મંગાવવા માંગો છો તેનું તમારે વિગતવાર અને સ્પષ્ટ રીતે વર્ણન કરવું જોઈએ. કે ભાઈ અમે આટલી વસ્તુ આ ખરીદવા માંગીએ છીએ અને તેમાં પ્રાપ્ય થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ. કે તમે જે વસ્તુ ખરીદવા માંગો છો તેમાં તમને કઈ કઈ વિવિધતા મેળવવા માંગો છો અથવા તેમાં કેવા કેવા પ્રકારની વિવિધતા છે તેના વિશે પણ તમારે પૂછપરછ કરવી જોઈએ. એટલે કે જ્યારે તમે પત્ર લખશો ત્યારે તમારે કયો માલ સામાન ખરીદવાનો છે તેની વ્યવસ્થિત અને વિગતવાર સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ. ત્યારબાદ ભાવપત્રક, સૂચિપત્રક, ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક મોકલવા માટે વિનંતી કરવી જોઈએ. તમારે તેમાં છેલ્લે એ પણ લખવું જોઈએ કે ભાઈ આ સાથે અમને ભાવપત્રક મોકલજો અથવા સૂચિપત્રક અથવા બીજી કોઈ શરતો દર્શાવતું પત્રક પણ તમારે સાથે મોકલવું જોઈએ. કે જેથી તમને તેના વસ્તુના ભાવ ખ્યાલ આવે, તમારે વસ્તુ ખરીદવી કે ન ખરીદવી તેના વિશે તમે નિર્ણય લઈ શકો. કેટલાક સંજોગોમાં નમૂનારૂપ સામાન અથવા વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન માટે પણ વિનંતી કરવામાં આવે છે. એટલે કે ઘણીવાર પૂછપરછ વખતે નમૂના એટલે કે સેમ્પલ મોકલવાનું પણ કહેવામાં આવે છે અને ક્યારેક પ્રત્યક્ષ નિદર્શન એટલે શું કે તમને સમજાવવા આવે, તેના જે માણસ હોય તે વસ્તુ વિશે સમજાવવા માટે પણ આવે. આવી રીતે પણ વિનંતી કરવામાં આવે છે કે ભાઈ તમે અમને નમૂના મોકલાવો અથવા તમે જે વસ્તુ છે તેની સમજૂતી માટે તમારા જે એના જે માણસ હોય તેને મોકલો, તેની આવી પણ વિનંતી કરવામાં આવતી હોય છે કે તેના જે સેલ્સમેન હોય છે તે તમને સમજાવવા માટે પણ આવી શકે છે. ત્યારબાદ પૂછપરછના પત્રોમાં માલસામાનના ભાવ અંગે તથા અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ. માલસામાનના ભાવ અંગે એટલે કે વેચાણ કરતાં કયા ભાવે માલસામાન પૂરો પાડવા માંગે છે અને અન્ય ખર્ચ એટલે કે વહન ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ વેરો અને અન્ય વેરા કોણ ભોગવશે તે અંગે પણ પૂછપરછ કરવી જોઈએ. એટલે કે પૂછપરછના પત્રોમાં તમારે ફક્ત માલસામાનનો ભાવ નહીં પણ બીજા ખર્ચ વિશે પણ પૂછપરછ કરવી જોઈએ. કે ભાઈ તમે કયા ભાવે વસ્તુ વેચવા માંગો છો અને બીજું પેકિંગ ખર્ચ હોય, વહન ખર્ચ હોય, વેચાણ વેરો હોય અથવા બીજો કોઈ વેરો હોય તો આ બધું કોણ ભોગવશે, વેપારી કે ગ્રાહક, આ વસ્તુ પણ પૂછવી જોઈએ. ને કે ઘણીવાર એવું થાય કે ઓર્ડર આપ્યા પછી ખ્યાલ આવે, ઘરે વસ્તુ આવી જાય પછી કે ભાઈ આ એક્સ્ટ્રા પૈસા પણ દેવા પડશે છે ને, તો કે ડિલિવરી ચાર્જ છે. તો આ રીતે તમારે અગાઉથી જ્યારે પૂછપરછ કરો ત્યારે તમારે આ બધી વસ્તુના ખર્ચ વિશે પણ માહિતી મેળવવી જોઈએ. ખૂબ અગત્યનું છે, કારણ કે ઓર્ડર આપતી વખતે જો ન પૂછપરછ કરી હોય તો માલ પહોંચી જાય ત્યારે વધારાના પૈસા ચૂકવવા પડે તેવું પણ બની શકે છે. ત્યાર પછી 7મું, ન્યૂનતમ ભાવ અને મહત્તમ ભાવ મેળવવાના આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે જણાવી શકાય. એટલે કે તમે ઓછામાં ઓછો ભાવ અને વધારે મહત્તમ વળતર, ઓછા ભાવે વધારે સારું વળતર મળે આવા આશયથી ઓર્ડરનો અપેક્ષિત જથ્થો એટલે શું કે તમારે કેટલો માલ સામાન ખરીદવાનો છે તે તમારે એને જણાવવું પડે.
કે ભાઈ અમે 50 નંગ ખરીદવા માંગીએ છીએ, 100 નંગ, અથવા જેટલા તમે અંદાજિત તમે એને અગાઉથી ઓર્ડર આપો તો તમને સારામાં સારો ભાવ મળી શકે છે. એટલે કે જ્યારે પૂછપરછનો પત્ર લખો ત્યારે તમારે એ વસ્તુનો જથ્થો તમારો દર્શાવવો પડે કે ભાઈ અમે તમને આટલી વસ્તુ ખરીદવા માંગીએ છીએ. આ પત્રો આપણે જોઈશું આગળ, એમાં તમને માલ સામાનની માહિતી આપી દેશે. એમાં જોજો પૂછપરછના પત્રમાં આપણે જથ્થાની વાત કરીશું. ત્યાર પછી છે કે માલ સામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણી રીત વિશે, એટલે કે નાણાં રોકડ, ચેક, ડ્રાફ્ટ કે ઓનલાઈન પેમેન્ટ પૈકી કઈ પદ્ધતિથી ચૂકવવાના છે તે અંગે પૂછપરછ કરવી જોઈએ. એટલે કે પૂછપરછના પત્રમાં તમારે આ વસ્તુ પણ પૂછવાની છે કે ભાઈ નાણાંની ચૂકવણી કઈ રીતે કરવાની છે, ચેકથી કરવાની છે, રોકડેથી કરવાના છે, અથવા ઓનલાઈન પેમેન્ટથી કરવાના છે, કઈ રીતે તમને નાણાં ચૂકવવાના રહેશે, આ અંગે પણ તમારે પૂછપરછ કરવી જોઈએ કે જેથી તમે જો એને ઓર્ડર આપો માલ સામાન ખરીદો તો તમારે નાણાં ચૂકવણીની પદ્ધતિ તમને ખ્યાલ આવે. ત્યારબાદ વેપારમાં સમયસર માલ સામાન મળવો જરૂરી છે, તેથી માલ સામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલ સામાન મળશે કે કેમ તે વેચાણકર્તાને પૂછવું જરૂરી છે. બીજું કે વેપારમાં માલ સામાન સમયસર મળે તે પણ કેવું છે તો કે ખૂબ જરૂરી છે. તો તમારે એને સમય મર્યાદા આપવી પડે કે ભાઈ અમને 10 દિવસમાં માલ પહોંચશે કે નહીં પહોંચે, 10 દિવસ, 5 દિવસ, જેટલા દિવસ તમે આપો, તો ચોક્કસ સમયગાળો તમે એને આપો તેની વિશે પણ તમારે પૂછપરછ કરવી જરૂરી છે. ત્યારબાદ ચોક્કસ પ્રકારનો માલ સામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય એવી ઈચ્છા હોય તો ખરીદનારે એ અંગે માહિતી મેળવવી જોઈએ કે જો તમે તમારો માલ સામાન કોઈ ચોક્કસ પ્રકારના પેકિંગમાં મેળવવા માંગતા હોય તો તમારે પેકિંગ વિશે પણ પૂછપરછ કરવી જોઈએ કે ભાઈ અમને આ પ્રકારનું પેકિંગ મળશે કે નહીં મળે. જો મળવાનું હોય તો તેના ખર્ચ વિશે પણ માહિતી લેવી જોઈએ. ત્યાર પછી 11મો પોઈન્ટ છે કે પત્રના અંતભાગમાં વેચાણકર્તાને ખાતરી આપો કે જો તેમના ભાવતાલ અને વેપારની શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું. એટલે કે છેલ્લે પત્ર જ્યારે પૂરો થાય ત્યારે તમારે આ વસ્તુ લખવી જોઈએ કે વેપારીને તમે અંતમાં એવી ખાતરી આપો કે જો તેનો ભાવતાલ અને શરતો તમને અનુકૂળ હશે તો તમે તેને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપશો. આવી લાઈન લખવી જોઈએ. અને એક છેલ્લું છે કે માલ સામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો ઓર્ડર અને માલ સામાન વહન માટે તેમજ જરૂરી સમયગાળા વિશે વિચારી અગાઉથી લખવા જોઈએ. કે જ્યારે પણ તમે માલ સામાન અંગે પૂછપરછના પત્રો લખો ત્યારે તમારે શું કરવું જોઈએ તો કે ઓર્ડર અને માલ સામાનના વહન માટેનો સમયગાળો બંનેને ધ્યાનમાં રાખીને પત્રો લખવા જોઈએ કે તમારે કયા ટાઈમે જોવે છે માલ સામાન, તો તમારે અગાઉથી લખવા જોઈએ. શા માટે તો કે સામો રિપ્લાય આપશે, ત્યાર પછી તમે ઓર્ડર આપશો, ત્યાર પછી માલ મોકલાવશે તો ઘણો બધો સમય લાગી શકે છે. તો અગાઉથી વિચારીને તમારે સમયગાળાને ધ્યાનમાં રાખીને આ પત્રો લખવા જોઈએ. તો આ જે પોઈન્ટ આપણે ભણ્યા છે, મેં તમને કીધું એમ કે તમારે એક્ઝામમાં કામનું નથી, પરંતુ જ્યારે તમે પૂછપરછના પત્રો લખો ત્યારે તમારે આ બાબત ખૂબ કામની છે કે આ જે 12 પોઈન્ટ આપણે જોયા આ વસ્તુને ધ્યાનમાં રાખીને જો તમને આ 12 પોઈન્ટ યાદ હોય તો તમે જ્યારે પૂછપરછનો પત્ર લખો તમને ખ્યાલ યાદ આવી જાય કે ભાઈ કઈ કઈ વસ્તુ આ પત્રમાં ફરજિયાત રીતે આવી જોઈએ. હમણાં આપણે આગળ નમૂનાના પત્રો જ્યારે ભણીએ ત્યારે વાત કરીશું. ફરીવાર ખાલી ફક્ત બાબતોની વાત કરી લઈએ. સૌથી પહેલું શું લખવાનું તો કે વ્યાપારી પેઢી તરીકે પોતાનો પરિચય આપવાનો પહેલી લાઈનમાં. બીજું તો કે તમને પત્ર કયા અનુસંધાનમાં લખો છો તેના વિશે માહિતી આપવાની, જાહેરાતના આધારે, કોઈની ભલામણના આધારે અથવા વેપારી ડિરેક્ટરના આધારે. ત્યારબાદ તો કે પૂછપરછ કયા ઉદ્દેશ્યથી તમે કરો છો, માલ સામાન ખરીદવા, સેવા મેળવવા કે ફક્ત જાણકારી મેળવવા, તે પણ તમારે તેને જણાવવું પડે. ત્યારબાદ તો કે તમે જે વસ્તુ મંગાવવા માંગો છો તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ જેથી તેને ખ્યાલ આવે કે ભાઈ આ વસ્તુ ખરીદવા માંગે છે, એટલા જથ્થામાં ખરીદવા માંગે છે. બીજું છે કે તમારે તેની પાસે શું મંગાવવું જોઈએ તો કે ભાવ પત્રક, સૂચિપત્રક અથવા અન્ય શરતો દર્શાવતું પત્રક મોકલવું, આવી પણ વિનંતી કરવી જોઈએ. ત્યારબાદ છે કે ફક્ત માલ સામાનના ભાવ અંગે નહીં પણ અન્ય ખર્ચા, વહન ખર્ચ હોય, વેરો હોય, તો આ બધા પેકિંગ ખર્ચ હોય તો આ બધા કોણ ભોગવશે તેની વાત પણ અગાઉથી કરી લેવી જોઈએ. તો પત્રમાં આ પણ લખવું જોઈએ. ત્યાર પછી કઈ વસ્તુ લખવાની છે તો કે તમે કેટલો જથ્થો ખરીદવા માંગો છો તે વિશે તમારે જણાવવું જોઈએ. ત્યારબાદ નાણાં ચૂકવણીની રીત કે નાણાં કઈ રીતે ચૂકવવાના છે, ચેકથી, ડ્રાફ્ટથી, ઓનલાઈન, તો આ બધી વસ્તુ તમારે પત્રમાં લખવી જોઈએ. ત્યાર પછી આપણે હમણાં જ જોયું કે ભાઈ પેકિંગની વાત, સમયગાળાની કે તમે કેટલા સમયમાં ખરીદવા માંગો છો,
અથવા તમે કેટલા સમયમાં તમે માલ સામાન મેળવવા માંગો છો તે પણ તેને જણાવવું જોઈએ, કે જેથી તેને ખ્યાલ આવે કે જો તમે તેને ઓર્ડર આપશો તો એટલા દિવસમાં ઓર્ડર તેને પૂરો કરવો પડશે. તો આ રીતે પૂછપરછના જ્યારે પત્રો લખો ત્યારે તમારે આટલી વસ્તુ તો ખાસ લખવી જોઈએ. આ બાબતોને ધ્યાનમાં રાખીને તમારે પત્ર લખવો જોઈએ. હવે જ્યારે આપણે આગળના લેક્ચરમાં મળીએ ત્યારે આપણે આગળનો જે પૂછપરછના પત્રના નમૂના આપ્યા છે તમને, તો તેના વિશે પત્ર વિશે વાત કરીશું.